મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે આપણું જીવન, સામાન્ય જીવન એવી રીતે જીવીએ છીએ કે જાણે આપણે સદાને માટે છીએ, કાયમ છીએ. જીવનમાં મૃત્યુ કે મરણ જન્મની સાથે નિશ્ચિત હોવા છતાં પણ આપણે એ જાણે આવવાનું જ નથી, એવું કંઈ છે જ નહીં એમ માની અને સાંસારિક જીવનમાં જીવતા રહીએ છીએ. એનું કારણ માત્ર ને માત્ર મારી દ્રષ્ટિએ તો એ જ છે કે આપણી પાસે સાચું શું છે અને ખોટું શું છે એનું જ્ઞાન નથી. નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત, એવું માં ગીતા કહે છે. અર્થાત સત્યનો અભાવ નથી અને અસત્યનો પ્રભાવ નથી. સનાતન સત તો સદાને માટે છે, પરંતુ અસતના આવરણને કારણે સત આપણી જાણમાં આવતું નથી. એવું મરણનું છે. આપણે જીવવા માટે આવ્યા છીએ, આનંદ પ્રમોદ કરવા માટે આવ્યા છીએ, જલસા કરવા માટે આવ્યા છીએ, અને એ ન મળતા આપણે પ્રભુને દોષી ગણાવીએ છીએ. એ ખૂબ દુઃખદ બાબત છે. આપણા શરીરો બધા જ મરણ ધર્મ છે. જે જન્મે છે એનું મરણ નિશ્ચિત છે. મરે છે એનું શું થાય છે એના વિશે આપણને કશી જ જાણકારી નથી. પરંતુ જ્ઞાની પ્રબુદ્ધ પુરુષો જે આપણી પહેલા થઈ ગયા છે એવું કહે છે કે જો જીવતા જીવ તમે આત્મસ્થ થઈ જાઓ, આત્મસ્મરણની અવસ્થા પ્રાપ્ત કરી લો, તો આ શરીરના છૂટ્યા પછી એક અલૌકિક અવસ્થા, આત્મ સ્વરૂપ, બ્રાહ્મી સ્થિતિ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી જેવું કંઈક રહી જાય છે, જે આ ભવ ફેરામાં પાછું ફરતું નથી. અને એના માટે આ બધી રમઝટ છે. એક નાનકડી રચના કરી છે, આટલી પ્રસ્તાવનાની સાથે રજૂ કરું છું કે વહેલા મોડા બધા જવાના. વહેલા કે મોડા એટલા માટે કે જવાનું નક્કી છે. નાની ઉંમરે પણ તમે જઈ શકો છો અને 100 વર્ષ પણ તમે જીવી શકો છો. મશીનની આવરદા આપણી જાણ બહારની વાત છે. પણ
મશીન નાશ પામવાનું છે એ સનાતન સત્ય છે. તો વહેલા મોડા બધા જવાના, હું તું આ તે ના હતા થવાના. વહેલા મોડા બધા જવાના, હું તું આ તે ના હતા થવાના. આપણે શું કરીએ છીએ આપણે જતા રહીએ ત્યાં સુધી? તો એની વાત છે કે જાતને ખોઈ જગે ફરે છે. તો આપણી જે આપણો આત્મા ખોઈને જે સત છે, જેનો ખરેખરો પ્રભાવ છે, પણ એ પ્રભાવ આપણે જાણતા નથી. આપણે નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. તો અસતનો પ્રભાવ નથી, છતાંય પણ આપણે અસતના પ્રભાવની અંદર આપણે જીવી રહ્યા છીએ. તો જાતને ખોઈ જગે ફરે છે. તો આપણું મૂળ સ્વરૂપ આત્મા સ્વરૂપ છે એને ખોઈ અને આ દેહ રૂપે આપણે સમગ્ર જગતમાં ફરી ફરી અને મોજ કરીએ છીએ. જાતને ખોઈ જગે ફરે છે, જગેથી રામ રામ થવાના. પણ ગમે એટલો સુંદર આ સંસાર હોય ન હોય તો પણ એને તો મૂકવાનો જ છે, કારણ કે સંસાર અસત છે અને અસતનો પ્રભાવ નથી. વહેલા મોડા બધા જવાના, હું તું આતે ના હતા થવાના. કે કાયમ અહીંયા કોઈ નથી, કાયમ અહીંયા કોઈ નથી. દેવી પુરુષો, પ્રજ્ઞાન વ્યક્તિઓ, ગુરુઓ બધાએ શરીર છોડવું એ નિશ્ચિત છે. કાયમ અહીંયા કોઈ નથી, રામ રહે છે નામ જવાના. કાયમ અહીંયા કોઈ નથી, રામ રહે છે નામ જવાના. આત્મારામ બની ગયા હો તો એ સ્વરૂપ તમારું મૃત્યુ પછી રહે છે અને નામ રૂપે તો આગળ આપણે સ્વ લાગી જાય છે. જે આખી જિંદગી પોતાના નથી થયા એની નામ પાછળ ગયા પછી આપણે સ્વ લગાડી દઈએ છીએ. સ્વ એટલે પોતે એવું નથી, સ્વ આપણે સ્વર્ગસ્થનો લગાડીએ છીએ અને સ્વર્ગમાં પાછા આપણે જતા પણ નથી, અથવા તો આપણે એવું જાણ્યું પણ નથી કે માણસ અહીંથી જાય છે એટલે સ્વર્ગને જ પામે છે. સ્વર્ગ છે કે નહીં, નર્ક છે કે નહીં, એ બધી વાતો છે. તો કાયમ અહીંયા કોઈ નથી, રામ રહે છે નામ જવાના. વહેલા મોડા બધા જવાના, હું તું આતે ના હતા થવાના. પણ અપવાદ રૂપે આત્મસ્મરણે રચ્યા પચ્યા જે પોતાના આત્માનું સ્મરણને જીવનમાં પ્રાયોરિટી આપે છે, દ્વિમુખી અવધાનથી સમગ્ર સંસારમાં, એટલે મન બુદ્ધિ ઇન્દ્રિયો પર રહેવાની જે અવસ્થા છે એ દ્વિમુખી અવધાન છે. આત્મસ્મરણે રચ્યા પચ્યા આત્મારામ જ શ્યામ થવાના. તો એવા આત્માઓ જ મામેકમ શરણમ વ્રજ, કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ને કે આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુ પેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. તો બ્રહ્મલોક સુધીના બધા લોકો પુનરાવર્તી છે, પણ મને જે પામે છે કૃષ્ણ ભગવાનને એનો પુનર્જન્મ થતો નથી. તો આત્મસ્મરણે રચ્યા પચ્યા જ આત્મારામ એ શ્યામ થવાના. વહેલા મોડા બધા જવાના, હું તું આતે ના હતા થવાના. માર્ગ 3 છે, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ. જેને જે પસંદ પડે એ પકડી શકે છે.
કે નિષ્કામ કર્મે જ્ઞાન ભક્તિમાં, આ તો નિષ્કામ કર્મયોગ કે જેમાં કર્મની ફળની કોઈ આશા નથી રાખવાની. નિષ્કામ કર્મે જ્ઞાન ભક્તિમાં જીવ્યા જે જીવો ધામ જવાના. જો પૂર્ણ રીતે તમે ભક્ત થઈ જાઓ, પૂર્ણ જ્ઞાની થઈ જાઓ અને નિષ્કામ કર્મયોગી થઈ જાઓ તો તમે જે ગોલોક ધામ, કૃષ્ણ પ્રભુનું ધામ છે, ત્યાં તમારો નિવાસ સુનિશ્ચિત થઈ શકે. નિષ્કામ કર્મે જ્ઞાન ભક્તિમાં જે જીવો જીવ્યા ધામ જવાના, વહેલા મોડા બધા જવાના, હું તું આતે ના હતા થવાના. અખિલ બ્રહ્માંડે એક હરિ, અખિલ બ્રહ્માંડે એક હરિ, જોયો જાણ્યો એ શ્યામ થવાના. તો સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શ્રી કૃષ્ણ કરે છે, એવી જાણ થઈ જતા જ આપણે એ જ ક્ષણે મુક્ત થઈ જઈએ છીએ. પણ હું કરું એ જ અજ્ઞાનતા, ચકટનો ભાર જેમ શ્વાન તાણે, એમ સંસારમાં આવ્યા પછી આપણે આ શ્રદ્ધાને દ્રઢ કરવા માટે ઘણા બધા જન્મોની સાધના કરવી પડે છે. કે અખિલ બ્રહ્માંડે એક હરિ, હરિ સિવાય બીજું કશું જ નથી. જોયો જાણ્યો એ શ્યામ થવાના, જોયો જાણ્યો એ શ્યામ થવાના, વહેલા મોડા બધા જવાના, હું તું આતે ના હતા થવાના. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.